હલો. વસંતભાઈ ધરમપુર થી ગોવાભાઈ રાઠોડ બોલું. હા બોલો ને. હવે મેં તમને તેની મોર ફોન કરીને વાતચીત કરી હતી. મારા પત્ની તણાઈ ગયા હતા ને એની લાશ નથી મળી હા અને એના કાગળિયા છે ને એની સરકારી સહાય માં કલેક્ટર સાઇન નથી કરી દેતા. હા બરોબર, એની લાશ હજી મળી નથી. દોઢ વર્ષ થઈ ગયું. કયા પ્રકરણમાં? એટલે પાણીમાં તણાઈ ગયા હતા. હા નદીનું પાણી આવે ને હા એમાં ચોમાહામાં તણાઈ ગયા હતા. 3 તણાણા હતા. એમાં 2, એક છોકરી ને એક છોકરો નીકળી ગયા હતા. બાઈ તણાઈ ગઈ હતી. એને પતો હજી નથી લાગ્યો. હા એટલે જે આપણે ઈશ્રમ કાર્ડ ના ગરીબી હેઠળના ₹1,00,000 આવે ને ઈશ્રમ કાર્ડ ના 2 લાખ આવે, હા એમાં કલેક્ટર સાઇન નથી કરી દેતા. એ કે 7 વર્ષ સુધી મરણનો દાખલો ના મળે તો એ સહાય તો થોડી જ આવી જોઈએ. મરણનો દાખલો ના મળે તો આ તો મરણનો દાખલો ન મળે સહાય થોડી મળે. 7 વર્ષની અંદર કાંઈ ન થાય એમાં. કઈ ન થાય. હા, કેમ કે એના નિયમો પ્રમાણે હાલતું હોય કે વ્યક્તિ ખોવાઈ ગઈ છે, તણાઈ ગઈ છે, હવે મરી ગઈ છે એ ફાઇનલ તો આપણે કહી જ ન શકીએ. હા, એ ના કહી હકી. બરાબર, તો જ્યાં સુધી 5 જે નિયમ છે 6-7 વર્ષનો, એ 7 વર્ષની અંદર નહીં વ્યક્તિ પાછું આવ્યું તો શું કરવાનું? હા હા, ઈ બરોબર વાત છે. એટલે એ વ્યક્તિ 7 વર્ષ પાછું ન આવે તો પછી એને મરણ જાહેર કરવામાં આવે. હા તો એ સુધી દાખલો ન મળે ભાઈ. દાખલો તો ના મળે. તો દાખલો ન મળે તો પછી એના નામે સહાય થોડા દે કોઈ. તો 7 વર્ષ પછી દાખલો મળે તો ઈ સહાય આપશે? એ તો 7 વર્ષ પછી હું નિયમો હાલતા કેમ કે વસ્તુ જ ઈ છે. કેમ છે ભાઈ? એટલે મારી પાસે કાગળિયા ને બધા છે ને, ઓમ 4 લાખ ની સહાય તો મને મળી ગઈ છે. હા ઈ તાલુકા પંચાયત થી. હા બરોબર. હા, ઈશ્રમ કાર્ડ ના જે પૈસા નથી મળતા ઈ માટે તમને મેં ફોન કર્યો હતો. પણ હવે તો કલેક્ટર તમને ક્યારે કહેતો હોય? આપણી કરતા કલેક્ટર ને જાજી ખબર હોય. હા, જાજી ખબર હોય તો ફાઇનલ છે. પછી એમાં આપણે કાંઈ ન કરીએ કે ભાઈ. હા, એમાં ના કરી શકે. પાછું એમાં એમ કીધું કે એસપી ની ડીએસપી ની નામાં સાઈન લઈ આવો. હા, તો 4 લાખ રૂપિયા મળે છે ને. હા, આ તો બસ પછી હવે બધું લઈ એટલે હું સરકાર પાસેથી. એમને શ્રમ કાર્ડ ના તો મળે. ઈ તો સરકારની જાહેરાત છે. મૂળ આપણે પૈસા નથી મળતા એ જ તકલીફ છે ને. હા, એટલે ઈ જ તકલીફ હોય ને, બીજી શું તકલીફ? રળવા મળે ની એમ થોડું હાલે. કા રડવા માંડ્યા શું થાય? એ રળે જ રૂપિયા થાય. આ તો ઠીક છે, તમારા પત્ની તણાના નગર કોણ દેવા આવે? ના, ઈ તો કોઈ દેવા ના આવે. તો પછી એમ રળવા માંડે ભાઈ. ના ના, ઈ સરકારી સહાય મળે છે એટલે પછી સરકારના ખંભે પગ રાખીને ચડી જ જવું, લાવો રૂપિયા. એમને એ રૂપિયા ના દે તો કઈ નહીં, તો પણ એક હમણાં તમે તમારા મોઢે કહેતા હતા પૈસા હાટું જ છે, વાત તમે કહો છો. વસંતભાઈ, હા, વાત સાંભળો. એ તમારા દલિત સમાજ નો દીકરો છો. એવી વાતો કરો માં, દલિત સમાજની પલિત સમાજની. આ બાબા એમને આ દલિત સમાજને કાયદાઓ અને રક્ષાઓ મળી છે, હકના અધિકારો મળ્યા છે, તો પછી શું છે કે આપણને કામમાં જવાનું બંધ કરી દઈને આવી રીતે જે સહાય મળતી હોય એની જય કરી એમ. કાયદેસર સહાય રૂપે છે. આ તો કાયદેસર તો કે છે 7 વર્ષ સુધી નહીં મળે અને 7 વર્ષ પછી દાખલો મળશે. તો તમારે અત્યારે લડી લેવું છે. હવે 7 વર્ષની અંદર તમારી બાઈ આવી તો તમે સહાય પાછી આપી દો. હા, ઈ તો તરત જ દેવા જવાના. નહીં, ઈ તો ગામ આખું કે છે ને ગામ આખાને ખબર છે. ગામ નો હાલે, ઈ નિયમ હાલતો હોય ને નિયમ જ હાલે. આ કાયદો એટલે જ બન્યો છે. હા, ઈ વાત બરોબર બરાબર. છે. 7 વર્ષની અંદર તો હાલો ઈ સહાય તમને મળી ગઈ, ઓલા 4 લાખ રૂપિયા મળ્યા. હવે આવડે ઈશ્રમ ના કઈક મળે, 5-8 લાખ રૂપિયા તમને મળે અને પછી તમારા ઘરના આવ્યા હોય તમે 8 લાખ ભરવા જાવ સરકારના પાછા. તમારી બાઈ વી આવી છે, ઈ વાત મુદ્દાની છે. એ વાત મને કરી. તમે જાવ તમે 8 લાખ પાછા દિયો ને. ના, હોય તો ન દિયો દો ને. ને તો પછી આવા ઘરોમાં ને સાને મને કામ ધંધે ચડી જાવ.